ત્રી સમાજને રબારી સમાજને વિનંતી કરું છું કે હું મારે પિયર હતી, મારી માં ઓફ થઈ જતા અને આવો બનાવ બન્યો છે તો ઘરે ઓય છોકરો હતો એકલો પણ એ રાંચી ભાગી ગયો છે લઈને દવા હવારમાં રાંચી આવ્યા પછી હવારમાં દવા 5 વાગે આવ્યા તાર સોડી ઢુલીએ દવા જા તાર નથી પછી અમે ફરિયાદ લખાવી ભાભર થાણે પણ સંખ્યા અરજી લસી એફઆર ફાડી નથી અમારું ગરીબોનું કોઈ સાંભળ્યું નથી અમે મદદ કરી ઘણીએ પણ કોઈ અમને આ બાબતનો જવાબ મળ્યો નથી તો અમે વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ અને રબારી સમાજ થઈ અને હવ બધી બીજી સમાજ થઈ અને આટલી અમારી ગરીબોની રાડ હોભળો મારી દીકરી પાછી લાવી જો એની દીકરી પાછી લાવી દે તો મારી દીકરી પાછી લાવી જો એવી મારી વિનંતી છે અને છોડીને આજથી આપણે શું વધી ગયું હોય તો ચાવીઓ ઘરી હતી એના કને તો છોડી દાગીના પણ લઈને જઈ છે એના કને પહેરવા હતી 20 પારની તોડીઓ 40 પાર મારા સડા હતા મારી 30 પારની તોડીઓ હતી એક કોટનો દોરો હતો એ પણ લઈને જઈ છે એટલે હોનું કેટલા તોલા થતું હોના કેટલું તોલા થતું હોનો 3 પારનો દોરો હતો ઈ પણ લઈને જઈ છે એટલે 5 તોલા આજુબાજુ હોનું હતું હા અને એને કોનમ હતું ઈ તો એ 12 અને ચોદી હતી હા ચોદી હતી એટલે 8-9 લાખનો દાગીના હતા હા 8-9 લાખના દાગીના હતા પણ અમે પછી મજૂરી કરી ઘણીએ ભેંસા વેચી નાસી જમી અમારી અડવાણી મેલી અત્યારે અમારા લુગડા અમારા વેરીશો છે કોઈ ઘરમાં રાખ્યું નથી ખાવા અમારે અત્યારે ધોણાએ નથી ભાભર જવું હોય તો સાહેબ 100 રૂપિયા અમુકને ભાડું બી પણ નથી તે આટલી સમાજ બધી થઈ અને અમારી ચાક અરજી ભળો આટલી મારી વિનંતી છે મારી સોડી પાછી કરી લાવી જો શું નામ આપનું મારું નામ ઝુમાબેન